સમાચારોમાં આગળ વધીશું। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ ઉત્તરવહી કાંડમાં ધારાસભ્યના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। એમબીબીએસ ઉત્તરવહી કાંડમાં પોલીસ આરોપીઓનો બચાવ કરી રહી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આક્ષેપ થઈ રહ્યો છે ને તપાસ કમિટીનો રિપોર્ટ અને એફઆઈઆર હોવા છતાં પોલીસ આરોપીઓને બચાવી રહી હતી। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે ઉત્તરવહી કાંડમાં કાર્યવાહી થઈ અને એક ડોક્ટરની ધરપકડ થઈ। ડોક્ટર કનુ ચૌધરીએ સરેન્ડર કર્યા બાદ ધરપકડ થઈ અને કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ હજુ યોગ્ય કાર્યવાહી ન કરે તો પોલીસ સ્ટેશનમાં ભૂખ હડતાલની ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે। એચએનજીયુમાં વર્ષ 2019માં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ સામે આવ્યું હતું અને 2018માં લેવાયેલી એમબીબીએસની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની માર્ક્સ સુધારવા માટે આ કૌભાંડ રચવામાં આવ્યું હતું। આ સાથે જ જુનિયર વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું અને સાચી ઉત્તરવહી ગુમ કરીને ખોટી ઉત્તરવહી મૂકીને તપાસ વિદ્યાર્થીઓને કરાવ્યા હતા। નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવામાં આવ્યા હતા અને ધારાસભ્ય કિરીટ પટેલે તપાસની માંગ કરતા 4 કમિટીઓએ તપાસ કરી હતી। સીઆઈડી ક્રાઇમના રિપોર્ટની અંદર પહેલા આરોપી તરીકેનું નામ એ જે વરાણું છે। આ બાબતે અમે ડીએસપીશ્રીને પણ રજૂઆત કરેલી હતી। પોલીસે હાઈકોર્ટની અંદર જે એફિડેવિટ કર્યા એ એફિડેવિટની અંદર પણ પોલીસ પાસે રિપોર્ટ હતો। આમ છતાં મુખ્ય આરોપીને બચાવવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે કુલ સચિવ છે રોહિત દેસાઈ એમને ઇરાદાપૂર્વક જે ફરિયાદ આપી એની અંદર પ્રથમ નંબરના આરોપીનું નામ કાઢી નાખ્યું હતું। જે આરોપીને જે બાકીના આરોપીઓ હતા એ હાઈકોર્ટની અંદર ગયા। હાઈકોર્ટે એમને કોઈ રાહત ના આપી। સુપ્રીમની અંદર ગયા અને સુપ્રીમે કહ્યું કે 15 દિવસમાં તમારે હાજર થવું, નહીતર જો 15 દિવસમાં હાજર નહીં થાવ તો જ્યાં સુધી ચાર્જશીટ ના થાય ત્યાં સુધી તમને છોડવામાં નહીં આવે, તમારે કસ્ટડીમાં રહેવું પડશે। એટલે ડરના માર્યા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ના થાય એના માટે આ જે કનુભાઈ ચૌધરી હાજર થયા છે। પરંતુ આની અંદર પોલીસની ગંભીર બેદરકારી છે। પોલીસે આજ દિન સુધી કોઈ આરોપીઓને પકડવાની કોશિશ કરી નથી। વારંવાર અમે રજૂઆત કરી છે।